બોલવાડી અંબે જય જય અંબે નો નાદ એ અત્યારે અંબાજીના આ રસ્તા પર ગુંજી રહ્યો છે અને કોઈ પગપાળા યાત્રા કરીને આવે છે તો કોઈ પોતાના સંઘની સાથે આવે છે પણ જે રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો આ સંઘ જે છે એ પોતાની સાયકલ લઈને સુરતથી છેલ્લા 10 વર્ષથી માં અંબાના દર્શને આવતા હોય છે। આ ગ્રુપ જે છે એ છેલ્લા 10 વર્ષથી અવિરત એ આવે છે અને માના એ પોતાની અંબાજી જે છે એ આ સાયકલ લઈને આવતા હોય છે। આપણી સાથે આ સંઘના જે આયોજક છે, શું નામ આપનું? વિક્રમ પટેલ। વિક્રમભાઈ, છેલ્લા 10 વર્ષથી આવો છો, સાયકલ લઈને આવો છો, કેટલા લોકોનો આ સંઘ છે તમારો? અમારો એમ ટોટલ 45 લોકોનો સંઘ છે અને 38 સાયકલ જોડાયેલી છે અમારી। અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ। આજે 11 તારીખથી અમે સુરતથી નીકળેલા છીએ અને આજે અંબાજી પહોંચી ગયેલા છીએ અમે। અચ્છા, એમ કેટલા સમય લાગતો હોય છે અને કેટલા, જેમ કે જ્યારે 10 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરી હતી, કોનો વિચાર હતો, કેવી રીતે શરૂઆત થઈ? પહેલા દિવસે જ્યારે ભેગા થયેલા ત્યારે 4 જ જણા હતા અને કોઈ સેવા બેવા હતી નહીં। 9 જણનો અમારો સંઘ હતો ટોટલ। 9 વ્યક્તિ એમને અમે કષ્ટી પૂરેપૂરી કરીને આવેલા। આજે લોકોને એવું લાગે છે કે સાયકલ લઈને આવવાથી સરળતા છે, પણ એવી કંઈ સરળતા નથી, કારણ કે ઘાટ બાટ બધું ચડવાનું બહુ ઘણી બધી કષ્ટી વેઠવી પડે છે, તકલીફ ઘણી પડે છે એમ। એટલે કેટલો સમય લાગતો હોય છે તમારે સુરતથી અંબાજી પહોંચતા? સુરતથી અંબાજી પહોંચતા અમને 4.5 દિવસ લાગે છે। 4.5 દિવસ લાગતા હોય છે, તો 4.5 દિવસમાં તમારી આખી દિનચર્યા કેવી હોય છે? ક્યારે નીકળતા હો છો, ક્યારે આરામ કરતા હો છો? અમે લગભગ સવારે 3 વાગે ઉઠી જઈએ છીએ, ફ્રેશ થઈને 4 વાગે અમે નીકળીએ છીએ। બપોરે લગભગ 11:30 વાગે સાયકલ મૂકી દઈએ, પછી 4 વાગે પાછા નીકળીએ અને રાત્રે 8 વાગે બંધ કરી દઈએ છીએ। બીજી એક વાત, બીજા પણ જે ભાઈ આપણી સાથે જોડાયા છે, હા, શું નામ છે આપનું? વિનોદ પટેલ વિનોદ। ઓકે વિનોદભાઈ, સાયકલ લઈને આવવું, ઘણી બધી તકલીફો પણ પડે, આરામ પણ કરવાનો હોય, પાછું ચલાવવાની હોય, 4.5 દિવસ લાગે છે, કેવી તકલીફો ખાસ પડતી હોય છે? તકલીફ તો હવે સાયકલ ચલાવવામાં તો થોડું ઘણું રહેવાનું, પણ આપણે માતાજીની મહેરબાની હોય એટલે એવું અને સાચી શ્રદ્ધાથી આવો એટલે આરામ, કોઈ તકલીફ નહીં પડે। અચ્છા, થાક લાગે છે? થાક તો હવે લાગે, પણ દર્શન કરવાના દર્શન થઈ જાય એટલે થાક ઉતરી જાય છે। આ સુરતથી નીકળે છે અને 4.5 દિવસ લાગે છે અને અંબાજી પહોંચતા, અને અંબાજી પહોંચીને જેમ અમને કીધું કે થાક તો લાગે છે પણ માના દર્શન થાય એટલે થાક ઉતરી જતો હોય છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।